નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે કોર્ન પકોડા બનાવવાના છીએ। વરસાદની સિઝન હોય અને ઘરમાં પકોડા અને મકાઈના બને એ તો બને જ નહીં ને। તો આજે હું જે તમારા માટે આ કોર્ન પકોડાની રેસીપી લાવી છું એના માટે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે બહારથી નથી લેવાના, બધું જ ઘરમાંથી જ મળી જશે। તો ચાલો બહુ જ સરળ રીતે અને બહુ જ જલ્દી એવા કોર્ન પકોડાની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં તો કોઈપણ એક વાડકીનું માપ સેટ કરીને એ 1.5 વાડકી ભરીને આપણે સ્વીટ કોર્ન લેવાના છે। વજનમાં 300 ગ્રામ કે 250 ગ્રામ જેટલા છે। એ જ વાડકીથી અડધી વાડકી ચોપ કરેલું કેપ્સિકમ લેવાનું છે। કોથમીર ધોઈ અને કોરી કરી અને પછી લેવાની છે। 3 થી 4 લીલા મરચાં વાટેલા અને મીઠા લીમડાના પત્તા થોડા ક્રશ કરીને લેવાના છે। મીઠો લીમડો જરૂર નાખજો, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે। થોડો ગરમ મસાલો અને થોડું લાલ મરચું, મીઠું અને થોડી હળદર, થોડો ચાટ મસાલો નાખીશું। તમે ચાહો તો અહીંયા સૂકું ધાણા જીરું પાવડર બી નાખી શકો છો। જે વાડકીથી માપીને આપણે મકાઈ અને કેપ્સિકમ લીધા હતા એ વાડકીથી માપીને જ આપણે અડધી વાડકી ચોખાનો લોટ લેવાનો છે અને પોણી વાડકી બેસન લઈ લઈશું, એટલે કે ચણાનો લોટ। હવે આ બધા મસાલા અને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું। તમે ઈચ્છો તો થોડા અહીંયા સ્વીટ કોર્ન ક્રશ કરેલા પણ નાખી શકો છો। લોટ, મકાઈ અને મસાલાનું બધું માપ એકદમ વ્યવસ્થિત લીધેલું હશે તો બસ હવે તમારે થોડું પાણી નાખી અને એકદમ જાડું બેટર તૈયાર કરવાનું છે। જો આ કોર્ન ભજીયાનો ગોળ છે એ બહુ ઢીલો થશે તો ભજીયા તળ્યા પછી થોડીક જ વારમાં ઢીલા પડી જશે। એટલે શરૂઆતમાં પાણી થોડુંક જ નાખવું અને આગળ હું જેવી રીતે બતાવું છું આ રીતનો ગોળ તૈયાર કરવાનું છે। એક વખત આ ગોળ તૈયાર થઈ જાય, દેખો આ રીતે ભજીયા તળવા માટે હાથમાં લઈએ ગોળ તો બિલકુલ પણ હાથમાંથી પડવું ના જોઈએ, આવો કઠણ ગોળ તૈયાર કરવાનો છે। હવે આ કોર્ન ભજીયાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે એક બીજી વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ મકાઈના ભજીયા તેલમાં નાખો છો ને ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ। એકદમ ફાસ્ટ તાપ ઉપર સખત ગરમ તેલમાં બધા ભજીયા નાખી દીધા પછી ગેસને થોડો મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર 2 મિનિટ પછી ભજીયાને હલાવવાના છે। અને એવી વાતનું ધ્યાન રાખવાનું છે કે ભજીયા એકસાથે બહુ ના નાખવા અંદર, નહીંતર ભજીયા બધા તૂટી જશે। એકસાથે વધારેમાં વધારે 7 થી 8 ભજીયા નાખવા અને 2 મિનિટ તેલમાં રહ્યા પછી જ ભજીયાને હલાવવા। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડે આપેલી ઘંટડી દબાવી દેજો, એટલે મારી ચેનલ ઉપર જ્યારે પણ હું નવી રેસીપી નાખું તો એની નોટિફિકેશન પણ તમને તરત મળી જાય। આ રીતના ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ભજીયા, એના પછી એને નીચે ઉતારી દઈશું। અને ખાસ વાત કે આ કોર્ન ભજીયાને એક વખત યા તો ન્યૂઝપેપર એટલે કે છાપા ઉપર અથવા તો આ રીતના કોઈ પણ પેપર નેપકિન ઉપર લઈ અને પછી સર્વ કરવા। આના કારણે જેટલું પણ તેલ ભજીયામાં હશે એ બધું આ કાગળ ઉપર શોષાઈ જશે। આ કોર્ન ભજીયા બનાવતા બિલકુલ વાર નથી થતી અને ખાસ વાત તો એ છે કે આ કોર્ન ભજીયા એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બને છે કે મહેમાન આવશે ને તમે બનાવશો ને તો મહેમાન બી ખુશ થઈ જશે। આનો ટેસ્ટ થોડો વધારવા માટે થોડો ચાટ મસાલો તમે ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો અને થોડું લીંબુ નીચવી દેજો તો બહુ જ મસ્ત લાગશે। ક્રિસ્પી કોર્ન પકોડાની આ રેસીપી જો તમે ટ્રાય કરો છો અને હજી પણ તમને કોઈ પ્રશ્ન છે તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો।